સુરેન્દ્રનગરના ધજાડા ગામે લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે। એસઓજીએ એક શખ્સને પણ સાથે ઝડપી પાડ્યો છે, જેમાં એસઓજી પોલીસે લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સની અટકાયત કરી। સમગ્ર મામલે પૂછપરછ થશે। ધજાડાના સુમિત મેણિયાના ખેતરમાંથી આ ગાંજાનું વાવેતર ઝડપાયું છે। પંથકમાં 2 દિવસમાં ફરી વાર આ ગાંજાનું વાવેતર ઝડપાયું છે। લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે, મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસે સુમિત મેણિયાની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો। તો ફરી એક વખત આ ગાંજો ઝડપાયો છે। ધજાડા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેમાં ધજાડાના સુમિત મેણિયાના ખેતરમાંથી આ ગાંજાનું વાવેતર ઝડપાયું। પંથકમાં 2 દિવસમાં ફરી એક વખત આ લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરેન્દ્રનગરના ધજાડા ગામે લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું અને સાથે એક ઇસમને પણ ઝડપી પાડવામાં આવ્યો છે, શું છે વિગત? જી, જો વાત કરવામાં તો એસઓજી પોલીસ દ્વારા બીજી વખત લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે, જેમાં એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં 41,000ના મુદ્દામાલ જપ્ત કરીને એનડીપીએસ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી। આપનો આભાર। તો એસઓજી પોલીસે કાર્યવાહી કરી છે અને સમગ્ર મામલે મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો ધજાડા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ આરોપી સામે ગુનો દાખલ કરાયો છે।